સપ્લાયરનું ઘણી વખત રજિસ્ટ્રેશન રિટ્રોસ્પેક્ટિવલી એટલે કે જૂની ડેટથી કેન્સલ કરતા હોય છે, તો આના માટે ઓફિસર પાસેથી તમારે શું ઇન્ફોર્મેશન અને ડોક્યુમેન્ટ માંગવા એની સરળ ભાષામાં તમને આજે સમજાવટ આપીશ. સૌથી પહેલા તમે RUD એટલે કે રિલાયડ અપોન ડોક્યુમેન્ટ માંગો. આ વસ્તુ કરવાથી તમને એક વસ્તુની ટ્રાન્સપરન્સી રહેશે કે જે પણ ડિમાન્ડ આપવામાં આવી છે તે પ્રોસિજર ફોલો કરીને આપવામાં આવી છે કે એમનામ આપવામાં આવી છે. બીજું, કેન્સલેશન કરવાનું એક્ઝેક્ટ રીઝન માંગો. ત્રીજું, જે રીઝન ઓફિસર દ્વારા આપવામાં આવે છે એ સપ્લાયરને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે કે કેમ. ચોથું, જો આ ઓર્ડર તમને સર્વ કરવામાં આવ્યો હોત તો એની એક્ઝેક્ટ સર્વિસની ડેટ માંગો. પાંચમું, સપ્લાયર પાસેથી એ કન્ફર્મેશન માંગો કે ડિસ્પ્યુટેડ ટેક્સ તેમના દ્વારા જમા કરવામાં આવ્યો છે કે નહીં. અને છઠ્ઠું, જ્યુરિસ્ડિક્શનલ ઓફિસરને પૂછો કે સેક્શન 63 અથવા તો 29(2) હેઠળ કોઈપણ પ્રકારની પ્રોસિડિંગ ઇનિશિયેટ કરવામાં આવી છે કે કેમ. જો આ પ્રકારની કોઈપણ પ્રોસિડિંગ ઇનિશિયેટ થઈ હોય તો ઓફિસરને પૂછો કે કેટલું પેમેન્ટ રિકવર થયું છે અને કેટલું બેલેન્સ બાકી છે. અને હા, જો કોઈ પણ પ્રકારની પ્રોસિડિંગ ઇનિશિયેટ થઈ છે અને રિકવરી પેન્ડિંગ છે તો આનું એક્સપ્લેનેશન માંગો કે કેમ રિકવરી પેન્ડિંગ છે. આ પ્રકારનું સબમિશન કરવાથી જ્યુરિસ્ડિક્શનલ ઓફિસર પાસેથી ટેક્સની ડિમાન્ડથી બચી શકાય. અને આવા જ પ્રકારના રિયલ લાઈફ કેસ સ્ટડી માટે મને ફોલો કરતા રહો અને મારી વોટ્સઅપ ચેનલને સબસ્ક્રાઈબ કરો.